છોટાઉદેપુરના આદિવાસી સમાજમાં હોળી નિમિત્તે ઘેરૈયા બનવાની વર્ષો જૂની અને અનોખી પરંપરા આજે પણ જીવંત છે। આ પરંપરા શ્રદ્ધા અને બાધા સાથે જોડાયેલી છે। જ્યારે કોઈ વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય ત્યારે તેઓ 5 દિવસ માટે ઘેરૈયા બને છે। આ સમયગાળા દરમિયાન તેઓ અત્યંત કઠિન નિયમો પાળે છે, જેમ કે સ્નાન ન કરવું, ઘરમાં ન જવું કે પછી ખાટલાનો ત્યાગ કરી જમીન પર સૂવું। તેઓ સ્ત્રીઓના હાથનું રાંધેલું ભોજન પણ લેતા નથી। ઘેરૈયાઓ માથા પર મોરપીંછનો તાજ અને કમરે મોટા ઘૂઘરા બાંધે છે, જ્યારે અમુક યુવાનો સ્ત્રીઓના વેશ કે પછી બુઢિયાનું રૂપ ધારણ કરે છે। તેઓ ગામડે ગામડે ફરી અનાજ કે પછી પૈસા ઉઘરાવે છે અને તેનાથી જ પોતાના ભોજનની વ્યવસ્થા કરે છે। 5 દિવસના ભ્રમણ બાદ પોતાના ગામમાં કૂતર કે પછી કૂવે સ્નાન કરીને તેઓ આ શ્રદ્ધાપૂર્વક બાધા પૂર્ણ કરે છે। અને આમ સતત પાંચ દિવસ સુધી રંગ પાંચમ સુધી આ લોકો ભૂખ્યા રહે છે અને એ લોકો ખાટલે પણ બેસતા નથી અને જે કંઈક લાયા હોય એ બધું રંગ પાંચમના છેલ્લા દિવસે એ લોકો એની જે નદીમાં જઈ કાં તો કૂવા પર નાહી અને એની બાધા પૂરી કરતા હોય છે। એટલે આમ પરંપરા અમારા આદિવાસીમાં ઠેઠ આહવા ડાંગ સાબરકાંઠાથી ઉમરગાંવ સુધીના બધા આદિવાસી દરેક રાજ્યની અંદર આ રીતે હોળી ઉજવણી કરતા હોય છે અને આ રીતે બાધા છોડતા હોય છે।